નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। હઝરત પૈગંબર મોહમ્મદ અલૈહિસ્સલામનો જન્મદિવસ માનવતા માટે ખુશાલીનો દિવસ આજરોજ ગણવામાં આવે છે। તેમની યાદમાં આજરોજ પાદરા નગર અને તાલુકામાં આંતી, ભોજ, વડુ જેવા અનેક જગ્યાઓ પર ખૂબ ધામધૂમથી ઈદે મિલાદુન નબીનું જુલુસ નીકાળવામાં આવ્યું હતું। નગરની વાત કરીએ તો પાદરા, ગાંધી ચોક, રાજન શાહ પીરથી પાણીની ટાંકી રહી, હુસૈની ચોક, મોરાકુવા, ગોવિંદપુરા થઈ અનેક મુસ્લિમ સોસાયટીઓમાં પહોંચી હતી। દિવસના 2 વાગ્યેથી જુલુસ નીકળ્યું હતું। રાત્રિના 8:30 સંપન્ન થયું હતું। ઠેર ઠેર મીઠી નિયાજો ખવડાવવામાં આવી હતી અને જુલુસ દરમિયાન 108 એમ્બ્યુલન્સને મુસ્લિમ સમાજે જાતે રસ્તો ખુલ્લો કરાવી આપ્યો હતો અને માનવતા દાખવી હતી। તેમજ પાદરા પોલીસની પૂરતો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે જુલુસ મસ્તાનપુરા પાસે સંપન્ન થયું હતું। પાદરામાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો છે। હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે આ ઈદે મિલાદુન નબીનો તહેવાર મનાવવામાં આવે છે, જેમાં સમગ્ર પાદરામાં તમામ મૌલાનાઓએ મસ્જિદોમાં આપણા પાદરા શહેર તેમજ સમગ્ર ગુજરાત અને ભારત વર્ષમાં શાંતિ, સમૃદ્ધિ કાયમ રહે તેવી દુઆઓ કરેલી છે અને પાદરાનો યુવા વર્ગ તેમજ વેપારી વર્ગ તમામ આ જુલુસમાં સામેલ છે। આ જુલુસ રાજન શાહ પીરથી શરૂ થઈ, ચકલામાંથી ગોવિંદપુરા થઈ, પરનામી અગરબત્તી થઈ, રીફાઈ ચોકડી થઈ, હસમી પાર્ક થઈ, દીનદયાળથી સિટી સેન્ટર આગળ સંપન્ન થશે। તમામ સૌએ સાથ અને સહકાર આપ્યો છે, તેથી તમામનો અમે પાદરા મુસ્લિમ સમાજ વતી આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ પાદરા પોલીસ પ્રશાસનનો પણ અમે